નમસ્કાર મિત્રો, આજે આપણે એક ફરી નાની વાર્તા કરીએ. એક ગામની અંદર એક દરબાર રહેતા હતા. એ દરબાર આમ એટલા બધા અમીર તો નહીં, પણ દિલના ખૂબ જ અમીર હતા. પરિસ્થિતિ ખૂબ જ કફોડી હતી, પણ ગામમાં કોઈ પણને ગમે ત્યારે ગમે તેવી જરૂર પડે તો એ પોતે ઊભા રહેતા હતા. હવે બન્યું એવું કે એક દિવસ રાત્રે ધોધમાર વરસાદ પડ્યો. એ સમયગાળા દરમિયાન રાત્રે 12 વાગ્યાના ટકોરે એમનો દરવાજો ખખડ્યો. એટલે દરબાર દરવાજો ખોલવા ગયા. જોયું તો એક ઘોડે સવાર બહાર ઊભો હતો. દરબારને કહ્યું કે મને આશરો જોઈએ છે. આ ધોધમાર વરસાદ છે, આગળનું મને કંઈ ચોખ્ખું દેખાતું નથી. એટલે દરબાર કહે કે તું મારા આશરે આવ્યો છે, અને જે આશરે આવ્યા હોય એને આશરો આપવો એ તો અમારો ધર્મ છે, એ અમારી નીતિ છે, એ અમારી ખાનદાની છે. એને દરબારે આશરો આપ્યો, શાંતિથી સૂવા માટે એક રૂમ આપ્યો. એ સૂઈ ગયો. થોડીક વાર પછી થોડા સૈનિકો અને પોલીસો આવ્યા. દરબારનો દરવાજો ખખડાવ્યો. દરબારે દરવાજો ખોલ્યો. જોયું તો પોલીસ અને સૈનિકો. દરબાર કે બોલો શું કામ હતું? તો કે તમારા દીકરાનું ખૂન થઈ ગયું છે, એ ખૂની હમણાં જ અહીંયાથી પસાર થયો છે. શું તમે જોયો છે? દરબાર થોડી વાર માટે એકદમ મક્કમ થઈ ગયા. કાપે તો લોહી ન નીકળે. શું કરવું શું ન કરવું એ અસમંજસ. એણે કહ્યું કે ના, મેં એ વ્યક્તિને નથી જોયો. કદાચ પાદર બાજુ ગયો હોય. કઠણ હૃદયે એણે દરવાજો બંધ કરી દીધો. આ બધું દરબારના ઘરના ઊભા સાંભળે. એ કંઈ બોલ્યા નહીં, સૂઈ ગયા. વહેલી સવાર પડી. પેલો ઘોડે સવાર માણસ જાગ્યો. દરબારે કઠણ કાળજું કરીને કીધું કે તે મારા દીકરાને મારી નાખ્યો છે. કદાચ હું સૈનિકને તને સોંપી દેત કે પોલીસને તને સોંપી દેત તો તને સજા મળત, પણ અમારા બાપ દાદાએ જે કમાયેલી ખાનદાની છે ને, એ પૂરી થઈ જાત. પછી અમારી ઉપર કોઈ વિશ્વાસ ન કરત. એટલે તું આ ગામ છોડીને જતો રહે. અહીંયાથી 12 પગ મૂકીશ, પછી કદાચ તું પકડાઈ જઈશ, એનો જવાબદાર હું નથી. પણ મારો ધર્મ તો ખાલી આશરો આપવાનો હતો, અને મેં તને આશરો આપી દીધો. આ જોતાની સાથે જ એ જે ઘોડે સવાર હતો ને, એ દરબારના પગમાં પડી ગયો. ખરેખર ખાનદાની આને કહેવાય. અને આજકાલ લોકો ખાનદાની કોને ગણે છે ખબર? કોઈની બેન દીકરી, એ પછી સોશિયલ મીડિયા ઉપર હોય, કોઈ સારી પોસ્ટ કે કોઈ સારી એવી કોઈ વસ્તુ મૂકતી હોય તો એમાં જઈને પોતાની મર્દાનગી સાબિત કરવી, એને ખાનદાની કહે છે.